તો ચાલો દોસ્તો વાત કરીએ ડીડી સેટ 2026ની 2026માં હવે જે ડીડી સેટ એક્ઝામ આવશે અને અત્યારે જે ડિપ્લોમા સેમ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા વિદ્યાર્થીઓને આપવાની થશે તો એ એક્ઝામ વિશેની માહિતી આપું અને અમૃત ક્લાસીસ દ્વારા કેવી રીતના ડીડી સેટ માટેના ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે એની પણ ફૂલ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર આપું છું. તો લેટ્સ સ્ટાર્ટ. સૌપ્રથમ દોસ્તો એ D2D એક્ઝામ જે આપણે ડીડી સેટ તરીકે લેવાય છે એની અંદર બે પેપર હોય છે. પેપર 1 બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનું હોય છે 100 માર્ક્સ એના. બીજું હોય છે એપ્ટિટ્યૂડ ટેસ્ટ જેમાં મેથ્સ અને સોફ્ટ સ્કિલ એના પણ 100 માર્ક્સ. એવી રીતના ટોટલ 200 માર્ક્સનું પેપર આપણું ડીડી સેટનું લેવાતું હોય છે. પેપર 1ની અંદર જે આપણા સબ્જેક્ટ છે 4 સબ્જેક્ટ છે જેમાં ફિઝિક્સ છે 60% વેટેજ ધરાવે છે 30 MCQ, કેમિસ્ટ્રી 20% 10 MCQ, કમ્પ્યુટર પ્રેક્ટિસ 10% 5 MCQ અને એન્વાયરમેન્ટલ સાયન્સ 5 MCQ 10%. આ એનો કન્ટેન્ટ રહેલું છે. આ પ્રકારે દોસ્તો છે એનું વેઇટેજ રહેલું છે. પછી મેથ્સ અને ઇંગ્લિશ દોસ્તો બંને 50% 25 MCQ દોસ્તો આપણને જોવા મળશે. એટલે સૌથી વધારે વેઇટેજ છે ફિઝિક્સનું છે, યાદ રાખજો 30 MCQ એના તમને જોવા મળશે. તો એના ઉપર વિશેષ ફોકસ કરવાનું થાય. ટોટલ ટાઈમ ડ્યુરેશન આપણને 150 મિનિટ આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ છે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે વ્યવસ્થિત તૈયારી કરવાની હોય, સાથે પેપર લખવાની અંદર પણ આપણે સ્માર્ટ બનવાનું હોય. જો ન આવડે તો પ્રેમથી એને છોડી દેવાય. જરાય પણ દોસ્તો છે આડું અવડું ટીક ન થઈ જાય બાબતમાં ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓને નેગેટિવ માર્કિંગના કારણે છે એ ખૂબ માર્ક્સ કપાતા જોવા મળેલા છે. હવે આપણે દોસ્તો કેવી રીતના આની તૈયારી કરવાના છીએ એ તમને જણાવી દો. તો અત્યારે જે સેમ 5ના વિદ્યાર્થીઓ છે તો સેમ 5થી જ ડીડી સેટની તૈયારીઓ શરૂ કરી દેવાય થોડી. હું તો પર્ટિક્યુલર સિવિલના વિદ્યાર્થીઓ માટે વાત કરું, કારણ કે સેમ 6ની અંદર DOS કરીને એક ખાસ સબ્જેક્ટ આવશે, એમાં વિશેષ ફોકસ કરવું પડતું હોય છે. એટલે ડીડી સેટની અંદર એટલું ધ્યાન નથી આપી શકાતું. તથા સેમ 6ની અંદર તમારી જે મિડ સેમ એક્ઝામ આવે છે એની આસપાસ જ ડીડી સેટ એક્ઝામ ગોઠવાય છે. એટલે મિડ સેમમાં ધ્યાન આપવાનું થાય છે તો ડીડી સેટ રહી જતી હોય છે. એટલે પહેલેથી જ અત્યારે થોડી તમે પ્રિપેરેશન કરશો તો જરાય વાંધો નહીં આવે. અને સેમ 5ની અંદર કમ્પેરેટિવલી જે સબ્જેક્ટો આપણને આપવામાં આવેલા છે એ પણ ઇઝી સબ્જેક્ટો ગોઠવાયેલા છે. તો એ ઇઝી સબ્જેક્ટો પ્રિપેર કરવામાં ઘણો બધો સમય આપણો બચશે. એ બચેલો સમય ડીડી સેટની અંદર આપણે ઇન્વેસ્ટ કરવાનો થાય. તો એ રીતના સ્ટ્રેટેજીથી આપણે કામ કરીશું. અને 21મી જૂનથી દોસ્તો આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. 21/6 યાદ રાખજો દોસ્તો, બરાબર. 21/6થી આપણે શરૂ કરી દઈશું. ટાઈમ શું હશે દોસ્તો? તો સવારે 8 વાગે આપણે કામકાજ શરૂ કરીશું. 8 થી 9, 9:30 જેવું કામકાજ રહેશે. અને અત્યારે જે સેમ 5ના ક્લાસ ચાલે છે એ સવારે 8 વાગે જ હોય છે. સેટરડેના એ ક્લાસ નહીં હોય. અને આ ક્લાસીસ ડીડી સેટ માટેના અત્યારે આપણે ઓનલી સેટરડેના જ ગોઠવવાના છીએ. એવરી સેટરડે આપણા ક્લાસીસ હશે. માત્ર સેટરડે કામ કરતા જશો ને તો ઘણું એવું કામકાજ સેમ 5ની અંદર થઈ જશે. આપણે એ ટાર્ગેટ સાથે ચાલશું કે 2 સબ્જેક્ટ અત્યારે આપણે સેમ 5માં થઈ જવા જોઈએ. એમાં એક આવશે ફિઝિક્સ અને બીજું આવશે મેથ્સ. ફિઝિક્સ અને મેથ્સનું કામકાજ તમે દોસ્તો કરી લો તો 60% એના થઈ જાય, 50% આના થઈ જાય, બરાબર. એટલે 30 અને 25 MCQ તમારા છે એ કમ્પ્લીટ થઈ જાય અત્યારે જ સેમ 5ની અંદર. 55 MCQ ટોટલ, હા ને. બાકીનું વેઇટેજ તો બહુ ઓછું છે. ઇંગ્લિશ તો બહુ ઇઝી છે, આરામથી તમે કરી શકશો. મેઇન 2 સબ્જેક્ટ અત્યારથી જ ચાલુ થઈ જવા જોઈએ. એ જ હાર્ડ પડતા હોય છે મેજોરિટી વિદ્યાર્થીઓને, હે ને. તો એ દોસ્તો આપણે એ ટાર્ગેટ સાથે કરીશું. તો એવરી સેટરડે દોસ્તો આપણે છે એ આપણું કામકાજ રહેશે. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. સમય સવારે 8 વાગ્યાનો આપણે સેટ કરેલો છે. કદાચ કોઈને આ ટાઈમ સેટ ન થાય, લાઈવ ક્લાસમાં હાજર ન રહી શકે, તો રેકોર્ડિંગ્સ તમને દોસ્તો છે પ્રાપ્ત થશે. રેકોર્ડિંગમાંથી તમે સ્ટડી કરી શકશો. અને ઇવન અત્યારથી જ તમારે વ્યવસ્થિત બધી જ તૈયારી સેમ 5માં કરી દેવી હોય તો સેમ 5માં પણ તમે બધું જ કમ્પ્લીટ કરી શકશો. કારણ કે આપણા ક્લાસની અંદર વર્ષ 2024, વર્ષ 2025માં મેં જે ક્લાસીસ લીધેલા છે એના પણ ફૂલ વિડીયો લેક્ચર્સ, નોટ્સ, ટેસ્ટ સિરીઝ બધું અવેલેબલ છે. તો અત્યારે ઘણા વિદ્યાર્થીઓએ ચાલુ કરી પણ દીધું છે, બરાબર. તો એ પણ તમે અત્યારે કરી શકો છો. કઈ એપ્લિકેશન ઉપર કામ થાય છે, કયા પ્લેટફોર્મ ઉપર? તો એ જ આપણી અમૃત ક્લાસીસ. અને લાઈવ ક્લાસ માટે આપણી જે ટીચમીન્ટ એપ્લિકેશન છે એના ઉપર આપણે કામ કરીશું. ફીસ દોસ્તો માત્ર 999 રૂપિયા આપણે રાખેલી છે. જ્યારે કોર્સ લોન્ચ કર્યો ત્યારથી એ જ ફીસ છે. તો 999ની અંદર દોસ્તો તમને છે આ પ્રાપ્ત થવાનું છે. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. કેવી રીતે જોઈન કરવાનું થશે એની વાત કરું અને વેબ એક્સેસ પણ તમને મળશે.
હે ને, એટલે મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકાય આઈધર, અથવા તો તમે જોઈ શકશો તમારે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર, પણ બંને સાથે નહીં જોઈ શકાય, તમારે એક વસ્તુ જોવાશે એટ અ ટાઈમ. હવે જોઈન કરવા માટે સૌપ્રથમ તમે અમૃત ક્લાસીસ એપ્લિકેશન આપણા પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. iOS યુઝર્સ હો તમે તો ક્લાસ પ્લસ એપ્લિકેશન એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને ORG કોડ તમે યુ ટેગ યુઝ કરજો એટલે અમૃત ક્લાસીસનું યુઝર ઇન્ટરફેસ આવી જશે. એના પછી લોગિન કરી દો. ઓટીપી આવશે, મેન્યુઅલ ટાઈપ નથી કરવાનો, ઓટોમેટિક ઓટીપી લઈ લેશે. એના પછી દોસ્તો આપણા સ્ટોરની અંદર જજો. સ્ટોરમાં તમે ડીડી સેટ સર્ચ કરશો ઉપર, બરાબર, એટલે તો આપણો ક્લાસ એક જ છે ડીડી સેટ માટેનો, એ આવી જશે અને એને પછી તમારે છે એ બાય નાવ કરી દેવાનો થશે. આવી રીતના ક્લાસ જોઈન કરવાનો છે અને જેવો તમે ક્લાસ જોઈન કરશો બાળ મિત્રો એટલે તમારે છે આ રીતનું આખું કામકાજ આવી જશે. આપણો ડીડી સેટનો ક્લાસ છે, જુઓ એમાં કન્ટેન્ટની અંદર તમે જશો તો બધું કન્ટેન્ટ અત્યારે અવેલેબલ છે. 2026માં બધું હવે આવશે, આપણે જે લાઈવ ક્લાસ લેતા જશું ને એ બધું એમાં આવશે. બાકી ડીડી સેટ 25 તમે જુઓ, ડીડી સેટ 2024 જુઓ, એની નોટ્સ બધું જ અવેલેબલ છે. આ 25માં બધું જ છે, વિડીયો ક્લાસીસ પણ છે, નોટ્સ પણ અવેલેબલ છે, ડીડી સેટના IMP ટોપિક્સ પણ સજેસ્ટ કરેલા છે. તો આવી રીતના બધું જ કન્ટેન્ટ અવેલેબલ છે, તમે અભ્યાસ શરૂ કરી શકશો. તો આવી રીતના દોસ્તો આપણે ડીડી સેટના ક્લાસીસની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. અત્યારથી જ શરૂ કરી દેજો તો તમને પછી સેમ 6માં બહુ લોડ ન આવે અને એકદમ સ્મૂધલી, કોઈ પણ ટેન્શન વગર તમે સ્મૂધલી આપ છે ને પ્રોસેસને એન્જોય કરી શકશો, એક્ઝામને એન્જોય કરી શકશો. નહીં તો બહુ પછી છેલ્લે ભેગું થતું હોય છે, સિલેબસ પૂરો નથી કરી શકતા અને પછી એક્ઝામ આપવાની મજા નથી આવતી વિદ્યાર્થીઓને. એ અમારો અનુભવ છે ને તમારા સિનિયરોને પણ તમે પૂછી શકશો. એટલે શાંતિથી ધીમે ધીમે અત્યારથી શરૂ કરી દેવું જોઈએ. તો આ રીતના દોસ્તો શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. તો આમાં કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણો નંબર છે એના ઉપર કોલ કરજો, વોટ્સઅપ કરજો, પણ ખાસ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેજો. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ એક્ઝામિનેશન્સ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ. થેન્ક યુ સો મચ.